અત્યારે આપણે જે જોઈ રહ્યા છે એ ત્રાજ ગામમાં આવેલી ઉત્તેજક કેળવણી મંડળ દ્વારા ચાલતું પટેલ AL મેમોરિયલ હાઈસ્કૂલ છે અને આ હાઈસ્કૂલ દ્વારા આ હાઈસ્કૂલના મંડળ દ્વારા એક બાંધકામ થઈ રહ્યું છે અને એ બાંધકામ છે દુકાનોનું અને એ બાંધકામ માટે આપણે ગઈકાલે તાલુકા શિક્ષણ અધિકારી અંસારી સાહેબને પણ જાણ કરી લેખિતમાં અને અંસારી સાહેબ પણ એવું કહેવું છે કે કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય એના 100 મીટરની ત્રિજ્યામાં બાંધકામ થઈ શકે નહીં. તો આ બાંધકામ મંડળ કેવી રીતે થયું? મંડળ છે એ શૈક્ષણિક હેતુ માટે હોય તો માત્ર એનો હેતુ શિક્ષણનો જ હોવો જોઈએ અને શિક્ષણ સિવાયના હેતુ માટે કામ કરી શકે નહીં. ખરેખર અહીંયા જે ચાલી રહી છે એ તમામ વસ્તુ ગેરકાયદે છે અને આ બાંધકામ એક બે નહીં પરંતુ કેટલી દુકાનો છે કાકા? 16 દુકાનો છે અને દુકાનોનું ભાડું કેટલું રાખવાની વાત છે? 2500 રૂપિયા ભાડું. 2500 ભાડું અને ટોકનની વાત છે 2.5 લાખ રૂપિયા ટોકન. એટલે આ મંડળ અહીંયા શિક્ષણનો હેતુ ભૂલી અને કોમર્શિયલ હેતુ કરવાનું એક